દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડીડી ગિરનારની એક વિશેષ રજૂઆત અજરની થ્રુ ગુજરાત લિપિ ત્રિવેદી સાથે. પવિત્રાણાય સાધુનમ સંભવામી યુગે યુગે. દર્શક મિત્રો, મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની સ્થાપના માટે જે ફરી જન્મ લેવાની વાત કરી હતી, આપણે આજે એ ધામમાં પહોંચી ગયા છીએ, ભગવાન શ્રી કલ્કી ધામમાં. અમદાવાદ નજીક દસક્રોઈ તાલુકામાં આવેલા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં આપ સૌનું સ્વાગત છે. તો આવો ભગવાન શ્રી વિષ્ણુના 10મા અવતાર ભગવાન શ્રી કલ્કીના દર્શન કરીએ આ કલ્કી ધામમાં. દસક્રોઈ તાલુકામાં આવેલા આ કલ્કીધામ મંદિરની પહેલા લગભગ હાઈવે પર મંદિરનો પ્રથમ અને એક મોટો દ્વાર છે, જ્યાંથી લગભગ 5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. હવે આ છે મંદિર પરિસરનો મુખ્ય પ્રવેશ દ્વાર, જે સુંદર છે. દ્વાર ઉપર વિશાળ કમાની રચના જોવા મળે છે, જેમાં પરંપરાગત ભારતીય મંદિર શૈલી મુજબ નકશીકામ અને ઘડતર કરવામાં આવ્યું છે. દ્વારની બંને બાજુઓ પર શિલ્પાકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે અને પ્રવેશ કરતા જ આપ ભારત માતા ચોક જોઈ શકો છો. મા ભારતીની ગૌરવવંતી મૂર્તિ સિંહની સવારી સાથે છે અને હાથમાં ભગવો ઝંડો શાનથી લહેરાય છે. અહીં આખાય પરિસરના બધા સ્થાનોની રૂપરેખા પણ જોઈ શકશો. સામે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પણ છે. આખું દ્રશ્ય ખૂબ જ આકર્ષિત કરે છે અને અહીંથી આપ પ્રવેશ કરશો મંદિર તરફ. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો જન્મ થશે, ત્યારે ભગવાન શિવ દ્વારા દેવદત્ત નામનો સફેદ ઘોડો પણ તેમને આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ કલ્કી અવતારને તલવાર આપશે અને ભગવાન બૃહસ્પતિ તેમને શિક્ષણ અને દીક્ષા આપશે. આ વાતોનું ધ્યાન રાખીને આ કલ્કી અવતારની મૂર્તિ બનાવવામાં આવી છે અને સાથે જ સેવામાં હનુમાન દાદા છે. આમ તો કૃષ્ણજીના દ્વાપર યુગ પછીના દરેક અવતારમાં હનુમાનજી રુદ્રાંશ સ્વરૂપે રહ્યા જ છે. રામ અવતારમાં સહદેહ, કૃષ્ણ અવતારમાં ધર્મધ્વજના પ્રતીક સ્વરૂપે અને કળિયુગમાં શ્રી કલ્કી અવતાર સાથે પણ કોઈને કોઈ સ્વરૂપે તો રહેશે જ. માટે જ અહીં હનુમાન દાદાને મૂર્તિ સ્વરૂપે સ્થાપિત કર્યા છે. આવો કલ્કી ભગવાનના સાક્ષાત્કાર કરીએ. દર્શક મિત્રો, કહેવાય છે કે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ સ્વરૂપે ધરતી પર હતા અને ધરતીને વિનાશથી બચાવી રહ્યા હતા, ત્યારે મા ધરતીએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિવાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હું જ્યારે કલ્કી સ્વરૂપે અવતાર લઈશ ને, ત્યારે આપણા વિવાહ થશે. ધરતી માતાએ કહ્યું હતું કે સારું, હું એક ક્ષણની રાહ જોઈશ. અને ધરતી માતા આ જ જગ્યાએ એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે. દર્શક મિત્રો, હા, અત્યારે આપણે એ જ સ્થળે છીએ જ્યાં માતા ધરતી ભગવાન શ્રી કલ્કીની રાહ જોઈ રહ્યા છે. અને આ જ શ્રદ્ધાથી હંસદેવજી નામના એક મહારાજે એમના નેત્રોની દિવ્ય દ્રષ્ટિથી, દિવ્ય જ્યોતથી એક જ્યોત પ્રગટાવી હતી. આપ એ જ્યોત અહીં જોઈ શકો છો. અને અહીંયા ત્યારથી એટલે કે લગભગ 650 વર્ષથી આ અખંડ જ્યોતિના લોકો શ્રદ્ધાથી દર્શન કરે છે. આપ અત્યારે અહીંયા આ ગર્ભ મંડપ પણ જોઈ શકો છો, જ્યાં સુંદર કોતરણી છે.
જોઈ રહ્યા છો ને દર્શક મિત્રો આ ધરાને, ધરતી માતાની એ રાહ અને એમના એ વિશ્વાસને. આવો એ જગ્યાના દર્શન કરીએ જ્યાંથી માતા ધરતી પ્રગટ થવાના છે, એટલે કે કુંવારિકા ક્ષેત્રના દર્શન કરીએ. દિવ્ય જ્યોત મંદિરના દર્શન બાદ હવે જ્યોતિ મંદિરની બાજુમાં જ વર્ષો પહેલાં સદગુરુ મહારાજ દ્વારા લખાયેલા કેટલાક ગ્રંથો. મહાભારત કાળ દરમિયાન પોતાના અજ્ઞાતવાસમાં પાંડવો અહીં રોકાયા હતા અને જ્યાં કુંવારિકા ક્ષેત્રમાં મા ધરતી હજુ ભગવાનની રાહ જોઈ રહ્યા તેવી આ જગ્યાને કળિયુગમાં એટલે કે આજથી 650 વર્ષ પહેલાં ફરીથી ઉજાગર કરનાર આ છે સદગુરુ હંસદેવજી મહારાજ. જય ગુરુદેવ. સાથે જ બાજુમાં છે ધર્મધ્વજ અને ધર્મદંડ, ધર્મની સર્વોપરિતા દર્શાવતું પ્રતીક. 108 ફૂટ ઊંચો ધ્વજ ગુરુજીએ સ્વયં પ્રસ્થાપિત કર્યો હતો. કહેવાય છે કે ગામના લોકો આ ધ્વજ ચડાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા અને ગુરુજી આવ્યા અને માત્ર જમણા હાથના અંગૂઠાથી આ ધ્વજ ઊંચો કરીને જતા રહ્યા. દર્શક મિત્રો, આ ધ્વજ છેલ્લા 600 વર્ષોથી કૌરવ રૂપે લહેરાઈ રહ્યો છે. શ્રદ્ધાની જ્યોત તરીકે પૂજાતી અખંડ દિવ્ય જ્યોતના દર્શન બાદ દર્શક મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો આસ્થાને ઉજાગર કરતી આ બેડીઓ. આ બેડી સદગુરુ સંત શ્રી હંસદેવજી મહારાજ દ્વારા ભક્તોને પ્રદાન કરવામાં આવી હતી. અહીં એવો વિશ્વાસ છે કે પોતાના મનમાં જો કોઈ શંકા હોય કે કોઈ સંકલ્પ હોય તો એ મહારાજ શ્રી સમક્ષ રજૂ કરીને પગમાં આ બેડીઓ પહેરીને ચાલવામાં આવે છે. જો ચાલતા ચાલતા બેડી ખુલી જાય તો ભક્તો માને છે કે એમનો જે સંકલ્પ છે તે 100% પૂરો થશે. આને સચોટ સંકેત માનવામાં આવે છે. સદગુરુ શ્રી હંસતેજજી મહારાજના મંદિરથી આપણે આવ્યા છીએ પૂજાખંડમાં. જગતજનની શ્રી ઉમિયા માતાના આશીર્વાદથી અને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની કૃપા થકી અહીં આ મંદિર, આ સ્થાનક ભક્તો માટે કળિયુગમાં ફરીથી ઉજાગર થયું. એવા શ્રી ઉમિયા માતાનો આ પૂજાખંડ અને સાથે સાથે ભગવાન કલ્કી માટેનું એક આસન બિછાવી રાખ્યું છે. ભગવાન શ્રી રામની પ્રતીક્ષામાં જેમ શબરી દરરોજ આસન બિછાવી રાખતી હતી તેમ અહીં પણ કલ્કી ભગવાનની પ્રતીક્ષામાં આ આસન બિછાવેલું રાખવામાં આવ્યું છે અને દરરોજ અહીંયા એમની રાહ જોવાય છે. અહીં આપ જગતના પાલનહાર એવા ત્રિદેવ બ્રહ્મા, શિવ અને વિષ્ણુને જોઈ શકો છો પોતપોતાના આસન પર, એટલે કે બ્રહ્માજી કમળ પર, ભગવાન શિવ કૈલાશ શિખર પર અને વિષ્ણુજી શેષનાગ પર બિરાજમાન છે. આ ઉપરાંત આ ખંડમાં ચારે બાજુ તેમજ છત ઉપર માતાજીના ચિત્રો અને ભગવાનના દશાવતારના ચિત્રલેખો કોતરેલા છે. આ કોતરણી અને શિલ્પકલા ભારતીય મંદિરો શૈલી મુજબના છે. કહેવાય છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આ મંદિરની સ્થાપના કરી હતી. દર્શક મિત્રો, ભગવાનના શ્રી કલ્કી અવતારને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રવર્તે છે, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા સ્કંધમાં લખાયું છે કે કળિયુગના અંતમાં અને સતયુગની શરૂઆતમાં કલ્કી અવતાર લેશે, એટલે કે ભગવાન શ્રી કલ્કી સ્વરૂપે જન્મ લેશે. દશાવતાર પણ એક સામાજિક ઉત્ક્રાંતિ દર્શાવે છે. દર્શક મિત્રો, સતયુગમાં 4 અવતાર, જેમાં સ્વયં ભગવાને એકલ યોદ્ધા તરીકે દુષ્ટોનો વિનાશ કરીને ધર્મનું સ્થાપન કર્યું. આ 4 અવતારો છે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર અને નરસિંહ અવતાર. તો ત્રેતા અને દ્વાપર યુગમાં તેમણે સમાજને સાથે લઈને સમાજમાં ધર્મનું સ્થાપન કર્યું, જેમાં ત્રેતા યુગમાં વામન અવતાર, પરશુરામ અવતાર અને રામ અવતાર
તેમજ દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર અને બુદ્ધ અવતાર, ને અંતે હવે કળિયુગમાં ભગવાન શ્રી કલ્કીનો અવતાર લેશે. ભગવાનનો 10મો અવતાર કલ્કી અવતાર ધારણ થવાનો છે. ઉત્તર પ્રદેશમાં સંબલનગરમાં વિદ્વાન બ્રાહ્મણ વિષ્ણુ યશા અને સુમતિના ઘરે ભગવાનનો જન્મ થવાનો છે. ભગવાન અવતાર ધારણ કરશે એટલે સફેદ ઘોડા ઉપર ચમકતી તલવાર સાથે ભગવાન આખા વિશ્વમાં પરિભ્રમણ કરશે અને શાંતિ સ્થાપશે અને નવેસરથી ભગવાન સતયુગની સ્થાપના કરશે. ભગવાનનો અવતાર ધારણ થશે એટલે ફરીથી લોકોના માનસનું પરિવર્તન કરશે અને સત્યનો જય થાય છે એ સાબિત કરશે. આપણે પણ ભગવાનના કલ્કી અવતારની પ્રતીક્ષા કરીએ અને આ ધરતી પર ભગવાનનું અવતરણ થાય, ફરીથી આખા વિશ્વમાં શાંતિ સ્થપાય, એના માટે આપણે પ્રાર્થના કરીએ. દરેક યુગમાં એક યુગ ઋષિ થઈ ગયા તેવા પંચ ઋષિનું ઋષિ કુટીર પણ આવેલું છે, જેમાં સતયુગમાં અમરતેજજી મહારાજ, ત્રેતા યુગમાં મહર્ષિ વાલ્મીકી, દ્વાપર યુગમાં ભગવાન વેદવ્યાસ, કળયુગમાં સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ, આવી રીતે 4 યુગ ઋષિ અને સાથે સાથે આ સંસ્થાના ક્રાંતિકારી સંત તરીકે ઓળખાતા આદ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ, આ રીતે 5 ઋષિઓના અહીંયા આપ દર્શન કરી રહ્યા છો. મંદિર બેસતા જ આત્મશુદ્ધિ અને વિચાર શુદ્ધિના પ્રતીક સ્વરૂપ એક વિશાળ ઘંટ, જેના ઘંટારવ થકી આપણા વિચારો ભગવાન સુધી પહોંચે અને એમના ચરણોમાં સમર્પિત થાય, તે માટે અહીં આ વિશાળ ઘંટ રાખેલો છે. સાથે જ લક્ષ્મીનારાયણ સ્વરૂપે દરેક સંસારીના આદર્શ તેવા લક્ષ્મીનારાયણ યુગલ સ્વરૂપે અહીં બિરાજમાન છે. તો અહીં પરિસરમાં મંદિર સિવાય અહીંનો ઇતિહાસ દર્શાવતું ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવા માટેનું એક થિયેટર પણ છે. આ થિયેટર લગભગ 100 લોકો બેસી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. દર કલાકે અહીં તમને અહીંનું ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું આ મૂવી પુશબેક સીટ અને એસી સાથે જોવા મળશે. તો આ છે અહીંની યજ્ઞશાળા. દર પૂર્ણિમાના દિવસે વેદોક્ત પદ્ધતિથી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં એક સાથે 11 યજમાન યજ્ઞનો લાભ લે છે. તેવી જ રીતે કળિયુગના જાગતા દેવ શ્રી હનુમાનજીની સ્થાપના પણ અહીં નિષ્કલંક હનુમાનજી સ્વરૂપે કરેલી છે. તથા ભગવાન શંકર પણ અહીંયા નિષ્કલંકી મહાદેવ સ્વરૂપે પ્રસ્થાપિત થઈને અભય પ્રદાન કરી રહ્યા છે. અને જો આપ મંદિર આવો જ છો તો અહીંની પ્રસાદી તો લઈને જ જવું જોઈએ. અહીંની પ્રસાદીમાં મળતા મોહનથાળનો સ્વાદ તમે બીજે ક્યાંય નહીં મેળવી શકો એ નિશ્ચિત. અને અહીં ભોજન પ્રસાદી દરેક ભક્તો માટે 12 માસ સવાર સાંજ નિઃશુલ્ક આપવામાં આવે છે. ભોજનમાં ડુંગળી, લસણ, હિંગ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને ડુંગળી, લસણ, હિંગ વગરની વાનગીઓ જે આપને ખાવા મળશે તે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. દિવ્યતાથી ભરપૂર રસોડામાં બનતી પ્રસાદીનો લાવો અચૂક લેજો. વધુમાં અહીં રહેવા માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી છે, જેમાં એસી, નોન એસી તેમજ ડોર્મેટરી જેવી સુવિધા છે. એટલે અહીં આપ રોકાવાય તેવી રીતે આવી શકો છો. યાત્રાળુઓની સાથે અહીં ભારતભરમાંથી પધારતા સંતો, મહાત્માઓ માટે પણ અલગથી રહેવાની વ્યવસ્થા સંત નિવાસના નામે કરેલ છે. હવે સત્સંગ હોલમાં આપ પ્રવેશ કરી રહ્યા છો. આજુબાજુના ગામના લોકોને રાહત દરે ઉપલબ્ધ તથા મંદિરના સત્સંગ માટે ઉપયોગી થાય તેવો એક મોટો સત્સંગ હોલ પણ અહીંયા બનાવેલો છે, જેમાં 3000થી પણ વધુ લોકો એક સાથે બેસી શકે છે. સત્સંગ હોલ એક મોટા સ્ટેજ સાથે બનાવવામાં આવ્યો છે. ને અહીંયાથી ચાલો હવે આપણે ગાય માતાના સ્થાન ગૌશાળા તરફ જઈએ. અહીં મુખ્યત્વે ગીર અને કાંકરેજી એમ મળીને 200થી પણ વધુ ગાયો છે. ગાય માતા સમગ્ર સૃષ્ટિના સંરક્ષણ, પોષણ અને કલ્યાણની આધારશિલા માનવામાં આવે છે.
સાથે આ ગૌશાળામાં કલ્કી ભગવાનના વાહન સ્વરૂપ એક સફેદ ઘોડો પણ છે અને અહીં ગૌ આધારિત પ્રાકૃતિક ચીજ વસ્તુઓનું વેચાણ કેન્દ્ર પણ છે, જ્યાં ગાયનું શુદ્ધ ઘી, ગુગળ, અગરબત્તી વગેરે ઘણી ચીજ વસ્તુઓ મળી રહે છે. મનસા ધ્યાન કેન્દ્રમાં 42 ફૂટનું પિરામિડ છે. પિરામિડના વિજ્ઞાન મુજબ 2/3 ઊંચાઈ પર ધ્યાન ખંડ આવેલો છે, જેમાં પિરામિડની ટોચથી ક્રિસ્ટલ પર પ્રસારિત થઈને સૂર્યપ્રકાશ સીધો આપના સુધી પહોંચે છે, જે ઉર્જામાં વધારો કરે છે. આ ઉપરાંત આ જ પિરામિડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચારે તરફ વિવિધ શૂન્યાગારની વ્યવસ્થા છે, જેમાં સાધક સ્વયં મેડિટેશનનો અનુભવ કરી શકે છે. અહીં ધ્યાનની સાધના માટે આવનાર સાધકો માટે પિરામિડ સ્વરૂપની નિવાસ વ્યવસ્થાઓ પણ રાખવામાં આવેલી છે. મનસા ધ્યાન કેન્દ્રમાં ધ્યાન માટેના 10 દિવસના કોર્સ પણ ચલાવવામાં આવે છે, જેમાં સાધકે આ 10 દિવસ દરમિયાન સંપૂર્ણ મૌન પાળવાનું રહે છે. તો અહીં બાજુમાં જ પ્રાકૃતિક ખેતીનો અમલ કરીને વિવિધ શાકભાજી અને ફળનું ઉત્પાદન કરવામાં આવે છે. રસાયણ મુક્ત અને ગૌમયી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી અહીં ખેતી કરવામાં આવે છે. સાથે જ અહીં ગૌમૂત્રમાંથી વિવિધ દવાઓ અને ખાતર બનાવવાનો પણ એક પ્લાન્ટ સ્થાપિત કરેલ છે, જેનો લાભ ગામના ખેડૂતો લઈ રહ્યા છે. શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ કૃષ્ણ ભગવાન સ્થાપિત જગ્યા છે. માતાજી જ્યારે વિષ્ણુ ભગવાન જોડે જાય છે અને કહે છે મારે તમારી જોડે લગ્ન કરવા છે, પણ ભગવાન એવું કહે છે કે અત્યારે નહીં, પણ હું 10મો અવતાર લઈશ ત્યારે તમારી જોડે લગ્ન કરીશ. તો એ સ્થાન કયું હોય છે? તો દીપે સદીપે જાંબુદીપે કુંવરિકા ક્ષેત્રે પંચ નદી, અહીંયાથી વૌઠા 5 નદીઓનું સંગમ છે. એને સાબરમતીના પૂર્વ તટે એક બિંદુની રચના કરે છે અને કૃષ્ણ સ્થાપિત આ જગ્યા છે. સંસ્થાની અંદર ગૌશાળા પણ આવેલી છે, સંસ્થાની અંદર હોસ્પિટલ પણ એક બનાવેલી છે, ગુરુકુળ વિદ્યા વિહાર પણ એક સંસ્થાની અંદર આવેલું છે. એમાં 1700 વિદ્યાર્થીઓ ગુરુકુળ વિદ્યા વિહારની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આના સિવાય અન્ય ક્ષેત્રની પણ જે પણ લોકો આવે છે અને અન્ય ક્ષેત્રમાં પણ બધાને ફ્રી ઓફ જમવાનું પણ મળે છે. એના સિવાય ત્યાં નિવાસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ એક જાગૃત અને ખૂબ મોટું સારું વિશાળ જગ્યા છે. તો સૌ લોકોને આમંત્રણ છે, એકવાર જરૂર શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠની તમે અવશ્ય મુલાકાત લો અને એના વાઇબ્રેશનનો તમે અનુભવ કરો. બાળકો સાથે મોટેરાઓને પણ આનંદ મળી રહે તે હેતુથી સુંદર બગીચાવાળું એક ગેમ ઝોન પણ આવેલું છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર મળીને ઘણી બધી વિવિધ ગેમ્સનો આપ લાભ લઈ શકો છો. નવગ્રહના સાનિધ્યમાં આવેલું આ ગેમ ઝોન આપણા રૂટીન જીવનમાંથી થોડી તાજગી અર્પણ કરે. તો મંદિર પરિસરની બહાર અડીને જ દસક્રોઈ તાલુકાના ગીરમથા નજીકના 20 ગામો વચ્ચેનું એકમાત્ર મોટું દવાખાનું એટલે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા સંચાલિત આરોગ્ય કેન્દ્ર, જેમાં ખૂબ જ નજીવા દરે ઓપીડીની સુવિધા છે. આ ઉપરાંત પ્રાથમિક તબક્કાની 10 બેડની હોસ્પિટલ પણ બનાવી છે, જેમાં એમડીક્સ સેવા આપી રહ્યા છે. સાથે સાથે એક મેડિકલ સ્ટોર પણ છે. આ હોસ્પિટલ દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારના હેલ્થ ચેકઅપ કેમ્પમાં ગ્રામજનોના લાભાર્થે નિઃશુલ્ક અથવા નજીવા દરે ચેકઅપ કરવામાં આવે છે. ભવિષ્યની પેઢીમાં સંસ્કાર સિંચન અને અક્ષર જ્ઞાન આપવાના હેતુથી અહીં એક ગુરુકુળની સ્થાપના પણ થયેલ છે, જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધા સાથે ભણી રહ્યા છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે અને જરૂર પડે તો નિઃશુલ્ક પણ 12મા ધોરણ સુધી ભણવાની સુવિધા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા આપવામાં આવે છે. અમદાવાદથી આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા માટે સ્કૂલ બસની વ્યવસ્થા પણ છે. અમદાવાદ ગીતા મંદિરથી તેમજ ગુજરાતના વિવિધ સ્થળોએથી સીધા અહીં મંદિરે આવવા માટે સરકારી બસ પણ ઉપલબ્ધ છે. ભવને વિષ્ણુ યશસઃ શ્રી કલ્કી પ્રાદુર્ભવિષ્યતિ, અર્થાત આપણા પુરાણમાં એક શ્લોકમાં લખ્યું છે તે પ્રમાણે
ભગવાન શ્રી વિષ્ણુ શ્રી કલ્કી રૂપે અવતાર લેશે જ. તો દર્શક મિત્રો, આપ પણ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં ચોક્કસ આવો. આ સ્થળની મુલાકાત લેવા જેવી છે. આપ આપના પરિવાર સાથે આવી શકો છો, આપના બાળકો સાથે આવી શકો છો, શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ આવી શકો છો. અહીંયા આવો ને તો અહીંયાની પ્રસાદીનો લાવો ચોક્કસ લેવા જેવો છે. સાથે સાથે ગૌશાળાની પણ મુલાકાત લઈ શકો. અને જો આપ ક્યાંક દૂરથી અહીંયા આવે ને તો અહીંયા યાત્રીઓ માટે, યાત્રિકો માટે નિવાસ સ્થાન પણ છે જ્યાં આપ રોકાઈ શકો છો. તો દર્શક મિત્રો, આપ સૌએ દર્શન કર્યા ને આ મંદિરના? આપ સૌએ આ કલ્કી ધામના દર્શન કર્યા કે નહીં? આજનો કાર્યક્રમ કેવો લાગ્યો અમને ચોક્કસથી લખીને જણાવજો. મિત્રો, આજના દિવસ માટે લિપિ ત્રિવેદીને રજા આપશો. ફરી મળીશું એક નવા સ્થળ સાથે.